નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગાંધીનગર કયા વર્ષથી સત્તાવાર રીતે ગુજરાતની રાજધાની બન્યું? તો જવાબ આવશે 1971થી. ક્યારથી? 1971થી. તો 2 ઓગસ્ટ 1965ના રોજ જીબી થર્મલ પાવર સ્ટેશનના ગેસ્ટ હાઉસમાં પ્રથમ ઈંટ મૂકીને ગાંધીનગરની સ્થાપના થઈ. તમને પ્રશ્ન પૂછે ગાંધીનગરની સ્થાપના ક્યારે, તો 2 ઓગસ્ટ 1965 આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. પરંતુ એ સત્તાવાર રીતે રાજધાની બન્યું 1971માં. નામકરણ 16મી માર્ચ 1960ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી જીવરાજ મહેતા છે, એમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી આ શહેરનું નામ ગાંધીનગર રાખવાનું સૂચન કર્યું હતું. રાજધાનીનો દરજ્જો ઈસવીસન 1971માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ એમના શાસનકાળ દરમિયાન ગાંધીનગર સત્તાવાર રીતે ગુજરાતની રાજધાની બન્યું. હવે ગુજરાતની રાજધાની એટલે કે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર શહેરનું આયોજન એના મુખ્ય સ્થપતિ હતા, ચીફ આર્કિટેક્ટ કોણ હતા? HK મેવાડા, અને એમના સહયોગી હતા પ્રકાશ M આપટે, એમના દ્વારા કરવામાં આવ્યું. રસ્તાઓની રચના શહેરમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, તો આ નામના ઉત્તર દક્ષિણ દિશામાં ઊભા રસ્તાઓ, ઉત્તર દક્ષિણ દિશામાં ઊભા રસ્તાઓ, અને 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર છે, તો એવા આડા રસ્તાઓ પૂર્વ પશ્ચિમ દિશામાં. આ આભા અને આડા રસ્તાઓ દર 1 કિલોમીટરના અંતરે એકબીજાને છેદે છે. બરાબર છે. તમને ખબર છે ગાંધીનગર છે એની રચના ચંદીગઢ છે એના જેવી જ છે. ઓકે. સચિવાલય 11મી જુલાઈ 1985ના રોજ નવા સચિવાલયમાં 9 માળના 2 બ્લોકમાં બ્લોક નંબર 1 થી 14 કાર્ય થયા હતા. ત્યાર પૂર્વ સ્વર્ણિમ સંકુલ 1 અને 2નું નિર્માણ કરાયું, જ્યાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ કાર્યરત છે. મહાનગરપાલિકા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના 16મી માર્ચ 2016ના રોજ થઈ હતી, અને મહેન્દ્રસિંહ રાણા એના પ્રથમ મેયર બન્યા હતા. ગાંધીનગરની વિશેષતા અને સિદ્ધિઓ જોઈ લઈએ તો ગ્રીન કેપિટલ કહેવાય છે. ગાંધીનગર એશિયાનું ગ્રીન કેપિટલ તરીકે બહુમાન ધરાવે છે, કારણ કે તેના કુલ વિસ્તારમાંથી 50% જેટલો વિસ્તાર તો વૃક્ષોથી આચ્છાદિત હોય છે. ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી દેશનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે. તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં 700થી વધુ એકરમાં ફેલાયેલું છે. વિશેષ રેલવે સ્ટેશન ગાંધીનગર દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે જ્યાં 5 સ્ટાર હોટલ આવેલી છે. વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેન ગાંધીનગર અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી. બરાબર છે. અને તમને ખબર છે કે ગાંધીનગરમાં જ કોઈ એક સ્થળ છે જ્યાં દર 2 વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય છે. કયા સ્થળે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને.
પરિવહન પોર્ટલ પર વાહન માલિકીની તબદીલી અને એનઓસી માટે કયું ઓનલાઈન વેરિફિકેશન ફરજિયાત કરાયું છે? તો આધાર વેરિફિકેશન. તો સરકાર દ્વારા વાહનોની માલિકીની તબદીલ અને એનઓસી મેળવવાની પ્રક્રિયા, એમાં પરિવહન જે પોર્ટલ છે એના પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરાયું છે, જે 15 જુલાઈથી અમલીકરણ થઈ ગયું હતું. ઓનલાઈન પ્રોસેસ, આધાર ડેટા અને વાહન રેકોર્ડ જો સંપૂર્ણપણે મેચ થશે તો જ ઓનલાઈન અરજી આગળ વધશે. હવે ફોર એન એક્ઝામ્પલ જોઈએ કે વિસંગતતા હોય કે આધાર અને વાહન રેકોર્ડમાં તફાવત હોય તો શું થાય? ડ્રાઇવિંગ લાયસન્સથી ચકાસણી થશે, અને ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ તફાવત હોય તો સંબંધિત આરટીઓ કચેરી પર રૂબરૂ જવું પડશે. ઓકે. મુખ્ય ફાયદો, આ સિસ્ટમથી વાહનોની અનઅધિકૃત ફેરબદલી અને છેતરપિંડી અટકશે, તેમજ કામગીરી છે ને એ ઝડપી બનશે. ઓકે. તો આધાર કાર્ડની વાત કરીએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના અંતર્ગત આધાર કાર્ડ બનાવવામાં આવે છે, અને એના જે ચેરમેન છે એનું નામ નીલકંઠ મિશ્રા છે, જેઓ આપણા ભારતની અંદર તમને ખ્યાલ છે કે ભારત તરફથી વર્લ્ડ બેંકની અંદર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ ઉપરાંત તમને ખબર હોવી જોઈએ કે એના સીઈઓ છે એ પણ રિસન્ટલી નવા આવ્યા. શું નામ છે એમનું તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ફ્રેન્ડશિપ દિવસ, ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર. મિત્રો, આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર છે, તારીખ 2 ઓગસ્ટ છે. ફ્રેન્ડશિપ ડે, જીવનના સૌથી પ્રિય સંબંધોમાંના એકની ઉજવણી વિશ્વભરમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. જ્યારે તારીખ દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે છે, પણ લાગણી તો કેવી છે? સાર્વત્રિક રહે છે. ભારતમાં આપણે વાત કરીએ તો આ ખાસ દિવસને ઓગસ્ટના પ્રથમ રવિવારના રોજ ચિહ્નિત કરવામાં આવે છે. ભારતમાં ફ્રેન્ડશિપ ડે 2026ની વાત કરીએ તો પહેલો રવિવાર એ જોવાની પરંપરાને અનુસરીને 2 ઓગસ્ટે આજે ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન્સ છે તો 30મી જુલાઈને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. બરાબર છે, તો એ યાદ રાખજો. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે સંસદીય સમિતિની મુદ્દતમાં વધારો. લોકસભાએ 29 જુલાઈના રોજ એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન બિલની તપાસ કરી રહેલા 41 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની મુદ્દત વધારવાની મંજૂરી આપી છે. બિલ, આ સમિતિ બંધારણમાં 126મો સુધારો બિલ 2024ની વિગતવાર તપાસ કરી રહી છે. અધ્યક્ષ અને પ્રસ્તાવ. તો જેપીસી અધ્યક્ષ, એમનું નામ પીપી ચૌધરી છે, એમના દ્વારા રજૂ કરેલા પ્રસ્તાવને લોકસભાએ મૌખિક મતદાનથી મંજૂર કર્યો. નવી સમયસીમા, સમિતિ હવે આગામી શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પ્રથમ દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે. લક્ષ્યાંક શું છે? આ પ્રસ્તાવને વર્ષ 2029 સુધીમાં દેશભરમાં અમલી બનાવવાનો લક્ષ્યાંક છે. તમને ખ્યાલ છે વન નેશન વન ઇલેક્શન, એના માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી, એ કમિટીના અધ્યક્ષ કોણ હતા? કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, ત્યાં તમને મળી આવશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ નિપુણ કઈ શિપ બિલ્ડિંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, વિશાખાપટ્ટનમ. તો કેન્દ્ર સરકારે, અચ્છા, ટોપિક આખો જૂનો રહી ગયો છે, ગઈકાલનો ટોપિક રહી ગયો છે, ₹10 અને 20ના મૂલ્યની. ચલો, વાંધો નથી. જે આની પીડીએફ આવશે ને, એ પીડીએફની અંદર હું તમને આનો જે એકચ્યુઅલ છે નિપુણ, બરાબર છે, તો આ જે ટોપિક છે ને એ તમને એમાં શેર કરી દઈશ. બરાબર છે. 37મી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ 2026નું આયોજન કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે લિથુઆનિયા. કઈ જગ્યાએ? લિથુઆનિયા. તો તાજેતરમાં યોજાયેલી 37મી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ અને 58મા ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ
એમાં ભારતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ટોટલ 5 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા. 37મી બાયોલોજી ઓલિમ્પિયાડની વાત કરીએ તો લિથુઆનિયાના વિલ્નિયસ છે ત્યાં યોજાયેલી, અને આ સ્પર્ધામાં 78 દેશના 307 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારતને 1 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ મળ્યા. તો ભવ્ય ગુણવાલ હરિયાણા એમને ગોલ્ડ લાવ્યા. 3 સિલ્વર મેડલ સૌમિલ મૈતી પશ્ચિમ બંગાળ, નિશિત કલ્લાણી રાજસ્થાન, અનમોલ કુમાર પંજાબ જેઓ સિલ્વર મેડલ લાવ્યા. 58મી કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડની વાત કરીએ તો ઉઝબેકિસ્તાનના તાસ્કન ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ 4 ભારતીય વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. દેબાદત્તા પ્રિયદર્શી જેઓ ભુવનેશ્વરથી છે ઓડિશા, હર્ષિત સિંગલા મંડી ગોવિંદગઢ પંજાબ, કબીર છિલ્લર દિલ્હી, સંદીપ કુચી હૈદરાબાદ તેલંગાણા. તમને ખબર છે કે ફિઝિક્સ ઓલિમ્પિયાડ પર રિસન્ટલી યોજાઈ ગઈ, કઈ જગ્યાએ યોજાઈ હતી? જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પૂર્વ સેના પ્રમુખ જનરલ વી.એન. શર્માનું નિધન. ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ વિશ્વનાથ શર્મા વી.એન. શર્માનું 31મી જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે નિધન થયું છે. તેઓ ભારતીય સેનાના 14મા આર્મી સ્ટાફના ચીફ હતા. 14મા નંબરના આર્મી સ્ટાફના ચીફ ઓફ આર્મી સ્ટાફ. આઝાદી પછી ભારતીય સેનામાં કમિશન મેળવી તેમને સેના પ્રમુખના પદ સુધી પહોંચનાર પ્રથમ અધિકારી હતા. તેમણે 1 મે 1988થી લઈને 30મી જૂન 1990 દરમિયાન ભારતીય સેનાના 14મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે સેવા આપી. સેનામાં જોડાણ ક્યારે કર્યું તો જૂન 1950માં 16મી લાઇટ કેવેલરી એ રેજિમેન્ટમાં તેઓ સામેલ થયા હતા. હવે એમનું ફેમિલી પણ જબરજસ્ત બેકગ્રાઉન્ડ. એમના નાના ભાઈ મેજર સોમનાથ શર્મા છે ને, સ્વતંત્ર ભારતના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા હતા. આપણા ભારતમાં ટોટલ 21 પરમવીર ચક્ર વિજેતા, બરાબર, જેમના નામ પર ટાપુઓ છે, અંદમાન અને નિકોબાર. ઓકે, તો એ પણ યાદ રાખજો. હાલમાં આપણા જે ચીફ ઓફ આર્મી સ્ટાફ છે એમનું નામ શું છે તો ધીરજ શેઠ છે. કેટલામાં નંબરના છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી નાખો. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પેરા 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો જવાબ આવશે દિલીપ મહાદુ ગાવિત. T47, બરાબર છે, T47 મેન્સ 100 મીટર T47 એમાં એમણે કેટેગરીમાં જીત્યો છે. તો ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પેરા 100 મીટર રેસમાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારત પાસે 3 ગોલ્ડ 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ ટોટલ 15 મેડલ થયા છે અને ભારત આ મેડલ ટેલીમાં 8મા સ્થાને છે. હવે આપણે જ્યારે આ મેડલ જીત્યો ત્યારની વાત છે, અત્યારે તો 10મા સ્થાને આવી ગયું છે. આમાં શું છે કે છેલ્લે આપણે એકવાર એક એવો ટોપિક લઈ લઈશું જેમાં કોમનવેલ્થ ગેમ્સ પૂરું થાય ને પછી ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા છે, ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ એન્ડ ઓલ. કોમનવેલ્થ ગેમ્સ તમને ખબર છે કે ગ્લાસગોમાં યોજાઈ રહી છે, 23મા નંબરની છે અને ફિની એનો માસ્કોટ છે. ઓકે, તો 100 મીટર પેરા 100 મીટર દોડ દિલીપ મહાદુ ગાવિતે 10.71 સેકન્ડ સાથે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલ છે 10.83 સેકન્ડ સાથે સિલ્વર જીત્યો. લોંગ જમ્પ મુરલી શંકરે 8.09 મીટરની છલાંગ લગાવી સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ સતત 2 કોમનવેલ્થ ગેમ્સમાં લાંબી કૂદમાં સિલ્વર જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. જમૈકાના તજય ગેલ પહેલા નંબર પર 8.15 મીટર. બોક્સિંગની વાત કરીએ, જાસ્મિન લેમ્બોરિયા 57 કિલોગ્રામના સેમીફાઇનલમાં પહોંચનારી 10મી ભારતીય બોક્સર. બોક્સિંગ સેમીફાઇનલમાં પહોંચતા જ મેડલ પાકો થાય છે. શોર્ટપુટ તજિન્દ્રપાલ સિંહ તૂર 20.14 મીટર, સમરદીપસિંહ ગિલ 19.95 મીટર ફાઇનલ માટે ક્વોલિફાય, બરાબર છે.
તમને ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સની આપણે વાત કરી 2026ની, તો પ્રથમ મેડલ ઝંડુ કુમારે મેળવ્યો. વેઇટ લિફ્ટિંગમાં બિહારના મુઝફ્ફરપુરથી છે બ્રોન્ઝ મેડલ. પ્રથમ ગોલ્ડ કોણે મેળવ્યો છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓપરેશન વજ્ર સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિકે 12 કરોડ ટામાડોલ ગોળીઓ જપ્ત કરી. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ છે ઓપરેશન વજ્ર હેઠળ દિલ્હીના એક ગોડાઉનમાં આશરે 30 મેટ્રિક ટન વજન ધરાવતી 12 કરોડ ટામાડોલ હાઇડ્રોક્લોરાઇડ આ ટેબ્લેટ્સનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. આ દવાને સામાન્ય ભાષામાં ફાઇટર ડ્રગ કહેવાય છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર જે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ બેંગલુરુ અને કોચીમાંથી 3 મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે. એનડીપીએસ એટલે ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટેન્સીસ એક્ટ 1985. 10 થી 20 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બહાર આવ્યું કે જથ્થો ગિની બિસાઉ કરીને દેશમાં નિકાસ કરવાને નામે લિબિયા જેવા જે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે મોકલવાનો પ્લાન હતો. આ કામગીરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન વરસાદ માપવા માટે વપરાય છે? તો યુડોમીટર. તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ. નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે તે થોડું ઊંચકાય છે. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શાના માટે વપરાય છે? અવાજની ગતિ. અવાજની ગતિ છે ને 1235 કિલોમીટર પર કલાકની છે. આનાથી જો ઓછી ગતિવાળું વાહન હોય, સાધન હોય, એને કહેવાય સબસોનિક. આનાથી જો વધારે હોય તો એને શું કહેવાય? સુપરસોનિક. સિલિકોન શામાંથી પ્રચુર માત્રામાં મળે? તો રેતીમાંથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? પી.કે. દાસ. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? દેલવાડા. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો અમરસિંહ ચૌધરી. સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો જૂના ઝાલાવાડ વિસ્તાર કયા ગામમાં આવેલો છે? ઝીંઝુવાડા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત છે. નશામુક્ત યુવા અભિયાન કેટલા સપ્તાહ માટે ચલાવવામાં આવશે? તો 100 સપ્તાહ એટલે 100 અઠવાડિયા સુધી આ ચાલવાનું છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? ગાંધીનગરની અંદર તમને ખબર છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દર 2 વર્ષે યોજાય છે. કઈ જગ્યાએ? મહાત્મા મંદિર. મહાત્મા મંદિર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો એના જે સીઈઓ છે નવા બન્યા, શું નામ? સૌરભ મિશ્રા. ના, સૌરભ મિશ્રા નથી, સોરી, સૌરભ વિજય. અને ઇન્ડિયા એઆઈ મિશન છે એના પણ તેઓ સીઈઓ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, વન નેશન વન ઇલેક્શન, એના માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી એની અધ્યક્ષતા આપણા પૂર્વ જે પ્રેસિડેન્ટ હતા, શું નામ? શ્રી રામનાથ કોવિંદ. ચોથા નંબરનો પ્રશ્ન હતો, ફિઝિક્સ ઓલિમ્પિયાડ છે એનું આયોજન કોલંબિયામાં. ભારતે 5 ગોલ્ડ જીત્યા અને નંબર 1 સ્થાન હાંસલ કર્યું. ઘણા બધા દેશો નંબર 1 પર આવ્યા, સાઉથ કોરિયા, ચાઇના અને બીજા ઘણા બધા 5 ગોલ્ડ મેડલ બધા જીત્યા છે. હાલમાં આપણા જે ચીફ ઓફ આર્મી સ્ટાફ છે ધીરજ શેઠ 31મા નંબરના છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે કે કોમનવેલ્થ ગેમ્સ છે
એમાં પ્રથમ ગોલ્ડ આ વખતે 2026માં મીરાબાઈ ચાનુ લાવ્યા છે. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને 2 હેક્ટર સુધી જમીનની ફાળવણી માટે કલેક્ટરશ્રીની નવી નાણાકીય સત્તા મર્યાદા કેટલી કરવામાં આવી છે? નવા સુધારા બિલ મુજબ સામાન્ય પરીક્ષા ગેરરીતિ માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની જેલની જોગવાઈ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખો કે બધાને ભણવાની મજા આવી. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.